friends, today we start our third lecture of CVPDA 3130005. First and next topic છે આપણો સ્ક્વેર રૂટ ઓફ એ કોમ્પ્લેક્સ નંબર. તો કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર હોય, સપોઝ એક્સ પ્લસ આઈ વાય એક કોમ્પ્લેક્સ નંબર છે, તો એનો સ્ક્વેર રૂટ આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ? હું તમને એમ કહું કે 25નો સ્ક્વેર રૂટ શું થશે, તો એ તમને ખ્યાલ હશે કે 5. 36નો સ્ક્વેર રૂટ શું થાય, તો કે તમને ખ્યાલ હશે 6. એવી રીતે કોઈ કોમ્પ્લેક્સ નંબર હોય એક્સ પ્લસ આઈ વાય, તો આનો સ્ક્વેર રૂટ શું થશે એ આપણે ફોર્મ્યુલા અત્યારે કરવાની છે. તો એના માટે એક ફોર્મ્યુલા છે રૂટ ઝેડ, એટલે કે રૂટ એક્સ પ્લસ આઈ વાય ઇઝ ઇક્વલ ટુ મોડ ઝેડ પ્લસ એક્સ બાય 2 પ્લસ ઓર માઇનસ આઈ સ્ક્વેર રૂટ ઓફ મોડ ઝેડ માઇનસ એક્સ બાય 2. આ બંને એક જ સ્ટેપ છે, એમાં વચ્ચે પ્લસ છે અને અહીંયા વચ્ચે માઇનસ છે, એટલો ડિફરન્સ છે, બંનેમાં સ્ક્વેર રૂટ છે. હવે પ્લસ ક્યારે આવશે અને માઇનસ ક્યારે આવશે, તો કે જ્યારે વાય લેસ ધેન 0 હોય. હું તમને એમ કહું કે 2 + 3i તમારે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવાનો છે, તો આ બંને સાઇન કેવી છે? પ્લસ છે. મેઇન સાઇન તમારે આ ચેક કરવાની છે, આઈનો કોફિશિયન્ટવાળી જે છે 3, તો એ 3 કેવો છે? ગ્રેટર ધેન 0. તો તમારે આના માટે તમારે શું લેવું પડશે? કઈ સાઇન લેવી પડશે? પ્લસ સાઇન લેવી પડશે. એવી જ રીતે હું તમને એમ કહું કે 5 - 6i આનો સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરો, તો 6નો આગળ કોફિશિયન્ટ શું છે? માઇનસ છે, તો -6. વાયની વેલ્યુ કેવી થશે? વાય બરાબર -6. તો વાયની વેલ્યુ કેવી? એવી લેસ ધેન 0 આવે છે. તો લેસ ધેન 0 આવે તો એમાં શું કઈ સાઇન આવશે? માઇનસ સાઇન આવશે, એટલે કે આમાંથી માઇનસ સાઇન તમારે લેવાની. તો એ રીતે ખાસ તમારે યાદ રાખવાનું છે, જ્યારે તમને વાયની વેલ્યુ નેગેટિવ છે કે પોઝિટિવ છે એના ઉપર ડિપેન્ડ કરે, વચ્ચે પ્લસ આવશે કે માઇનસ આવશે આના ઉપર. ઓકે, હવે આપણે એના ઉપરથી એક એક્ઝામ્પલ લઈ લઈએ. ફાઇન્ડ ધ સ્ક્વેર રૂટ ઓફ ધ ઇક્વેશન. સૌથી પહેલાં તો ફાઇન્ડ ધ રૂટ્સ ઓફ ધ ઇક્વેશન એવું કીધું છે કે સ્ક્વેર રૂટ એની અંદર યુઝ થશે. જે ફોર્મ્યુલા મેં તમને કીધી, આ રૂટ ફાઇન્ડ કરવા માટે સ્ક્વેર રૂટની આપણે જરૂર પડશે, એટલા માટે. તો રૂટ માટે તો તમને ખ્યાલ જ છે કે ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આ ટાઈપનું જ્યારે ઇક્વેશન હોય ત્યારે એનો રૂટ કઈ રીતે ફાઇન્ડ થાય, તો કે -b પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ ઓફ b² માઇનસ 4ac/2a. તો આ ફોર્મ્યુલા છે કઈ, તો કે સ્ક્વેર રૂટ રૂટ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે. હવે આમાં એની વેલ્યુ તમને ખબર છે, z² કોએફિશિયન્ટ શું છે, તો કે 1. તો a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ -5 પ્લસ i એન્ડ c ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ i. તો આ આપણું ફોર્મ થઈ ગયું ax² પ્લસ bx પ્લસ c ટાઈપનું. તો એબીસીની વેલ્યુ આપણે મળી ગઈ. તો હવે આપણી પાસે આ ફોર્મ્યુલા છે રૂટ ફાઇન્ડ કરવાની, -b પ્લસ ઓર માઇનસ b² માઇનસ 4ac/2a. તો બીની જગ્યાએ લખી નાખો -5 પ્લસ i, એટલે આ થઈ જશે 5 પ્લસ i, ઓલરેડી માઇનસ હતા, માઇનસ માઇનસ પ્લસ. b² એટલે 5 પ્લસ i હોલ સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ એની જગ્યાએ 1, સીની જગ્યાએ 8 પ્લસ i. સિમ્પ્લિફાય કરો અહીંયા એટલે 32 - 4i થશે, અને અહીંયા 5 પ્લસ iનો હોલ સ્ક્વેર. કઈ ફોર્મ્યુલા યુઝ થશે? a પ્લસ બીનો હોલ સ્ક્વેર, a² પ્લસ 2ab પ્લસ b². એ પ્રમાણે 5નો સ્ક્વેર 25 પ્લસ 2 ટાઈમ્સ 5i એટલે કે 10i, અને પ્લસ i² એટલે -1. તો અહીંયા આપણે જે કરેલું છે સિમ્પ્લિફાય, આનું સિમ્પ્લિફાય થશે -8 પ્લસ 6i. હવે તમે જે ફોર્મ્યુલા ઓલી આગળ હતી એ ફોર્મ્યુલા ફરી મેં અહીંયા લખેલી છે, આના માટે આ ફોર્મ્યુલાનો યુઝ કરવો પડશે. એટલે કે રૂટ ફાઇન્ડ કરવા માટે આપણે સ્ક્વેર રૂટની ફોર્મ્યુલાની જરૂર પડશે. તો -8 પ્લસ 6i, એક્સની વેલ્યુ -8 છે અને વાયની વેલ્યુ 6 છે, એટલે પ્લસ છે, એટલે કે વચ્ચે કઈ સાઇન આવશે? આના માટે આપણે પ્લસ સાઇન આવશે. હવે આપણે આ ફાઇન્ડ કરવા માટે આનો સૌથી પહેલાં મોડ ઝેડ ફાઇન્ડ કરવો પડશે. મોડ ઝેડ કઈ રીતે મળશે? સ્ક્વેર રૂટ ઓફ x² પ્લસ y² -8² પ્લસ 6², માઇનસનો સ્ક્વેર હંમેશા પ્લસ થાય, એટલે 64 પ્લસ 36 100, એટલે કે એનું શું થશે? સ્ક્વેર રૂટ 10. એટલે મોડ ઝેડની વેલ્યુ આપણે મળી ગઈ 10, એટલે એની જગ્યાએ આપણે લખી શકશું 10. એક્સની વેલ્યુ -8 છે, એટલે અહીંયા -8 અને અહીંયા પણ -8. વાયની વેલ્યુ આપણે ક્યાંય પુટ નથી કરવાની, પણ એની ઓનલી સાઇનની જરૂર છે કે વાયની સાઇન કેવી છે, તો કે પ્લસ, એટલે વચ્ચે આવશે પ્લસ. તો આના પ્રમાણે આપણે શું થશે? 2/2 પ્લસ 18/2, એટલે કે 1 પ્લસ 3i. તો મોડ શું મળ્યું આપણે? કોની વેલ્યુ મળી? 1 પ્લસ 3i. તો કે સ્ક્વેર રૂટ ઓફ -8 પ્લસ 6iની વેલ્યુ આપણે મળી 1 પ્લસ 3i. તો હવે 1 પ્લસ 3i આપણે અહીંયા પુટ કરશું ઇક્વેશન નંબર 1માં.
by equation number 1 z is equal to 5 plus I plus or minus 1 plus 3i by 2. હવે અહીંયા પ્લસ ઓર માઇનસ રહેશે જ. શું કામ? તો કે એ જે કઈ ફોર્મ્યુલા હતી, રૂટની ફોર્મ્યુલા પ્રમાણે ત્યાં પ્લસ ઓર માઇનસ હતું એટલા માટે. તો ટોટલ આપણે બે રૂટ મળશે. એક પ્લસ માટેનું અલગ કર્યું છે, એક માઇનસ માટેનું અલગ કર્યું છે. એટલે 5 પ્લસ આઈ પ્લસ 1 પ્લસ 3i અને વચ્ચે એકવાર માઇનસ આવશે. પણ અહીંયા મેં શું કર્યું છે તો કે રિયલ અને ઇમેજનરીને અલગ પાડી દીધા છે. અહીંયા પણ રિયલ અને ઇમેજનરીને અલગ પાડ્યા છે. તો અહીંયા થશે 5 પ્લસ 1 અને અહીંયા થશે 5 માઇનસ 1 અને અહીંયા થશે i પ્લસ 3i અને અહીંયા થશે i માઇનસ 3i. તો એક મળશે 3 પ્લસ 2i અને બીજું મળશે 2 માઇનસ i. તો આ રીતે આપણે શું મળી ગયા તો કે z² માઇનસ 5 પ્લસ i z પ્લસ 8 પ્લસ i એના રૂટ્સ આપણે મળ્યા 3 પ્લસ 2i એન્ડ 2 માઇનસ i. નેક્સ્ટ એના પછી determine the roots of the equation z² minus bracket 3 minus i into z plus 4 minus 3i. તો આના ઉપરથી a ની વેલ્યુ થશે 1, b ની વેલ્યુ થશે -3 બ્રેકેટ 3 માઇનસ i એન્ડ c ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 3i. તો આપણે એને ફોર્મ્યુલામાં પુટ કર્યું છે -b પ્લસ ઓર માઇનસ b² માઇનસ 4ac અપોન 2 અને અહીંયા જગ્યાએ શું લખ્યું છે 1/2 લખ્યું છે આગળ. 2a એટલે એની વેલ્યુ 1 છે એટલે ખાલી થશે 1/2 જ થશે. હવે સિમ્પ્લિફાય કરો 3 માઇનસ i નો હોલ સ્ક્વેર થશે, 4 ને મલ્ટીપ્લાય કરે એટલે આ રીતે આનું સિમ્પ્લિફાય કરશો એટલે -8 પ્લસ 6i. ફરી એ જ આવ્યું -8 પ્લસ 6i. તમે અહીંયા જોશો તો અહીંયા પણ આપણે એ જ હતું -8 પ્લસ 6i. તો આપણે આ રીતે જે આખી પ્રોસેસ કરી એના ઉપરથી 1 પ્લસ 3i મળ્યું. આ પ્રોસેસ તમારે ફરીથી આ એક્ઝામ્પલમાં બતાવવાની રહેશે. અહીંયા ડાયરેક્ટ લખી નાખ્યું છે -8 પ્લસ 6i સ્ક્વેર રૂટ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 3i. તો આની જગ્યાએ તમે લખી શકશો 1 પ્લસ 3i. એક વખત પ્લસ કરો, એકવાર માઇનસ કરો એટલે બે રૂટ મળશે. કયા? તો કે 2 પ્લસ i એન્ડ 1 માઇનસ 2i. નેક્સ્ટ એના પછી હવે રૂટ્સ ઓફ ધ કોમ્પ્લેક્સ નંબર. રૂટ્સ ઓફ ધ કોમ્પ્લેક્સ નંબર માટે એના પહેલાં સૌથી પહેલાં જ્યારે એક્ઝામ્પલ આવશે, આના એક્ઝામ્પલ મોટા આવશે, 4 માર્ક્સ અથવા 7 માર્ક્સમાં પૂછાય એવા છે, તો એના માટે થોડીક નોટ કરીને એક લખાયું છે આવડું. તો એનું શું છે તો કે વી નો ધેટ cos થીટા ઇઝ ઇક્વલ ટુ cos 2k પાઈ પ્લસ થીટા. આપણે આગળ આવી ગયું પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ એન્ડ જનરલ આર્ગ્યુમેન્ટ. તો જનરલ આર્ગ્યુમેન્ટમાં શું હતું 2k પાઈ આપણે એડ કરતા હતા. કોઈ પણ થીટા હોય, સપોઝ cos π/2 હોય તો એનો જનરલ આર્ગ્યુમેન્ટ શું થશે તો કે cos બ્રેકેટ 2k પાઈ પ્લસ π/2. એટલે એને આપણે થીટાના ફોર્મમાં લખવું હોય તો શું થશે 2k પાઈ પ્લસ થીટા અથવા 2n પાઈ પણ લખી શકો કે એની જગ્યાએ n પણ ચાલે. તો ડી મોરવેઝના થિયરમ પ્રમાણે શું થશે તો કે cos થીટા પ્લસ i sin થીટા રેસ ટુ 1/n હોય. જો એવું રૂટ્સમાં 1/n શું કામ લખ્યું? કેમ કે આપણે nth રૂટ કીધું છે, nth રૂટ ફાઇન્ડ કરવાનું છે. રૂટ્સ ઓફ ધ કોમ્પ્લેક્સ નંબર એટલે સ્ક્વેર રૂટ તો આપણે આગળ કર્યું. હવે થર્ડ રૂટ હોઈ શકે, ફોર્થ રૂટ હોઈ શકે, ફિફ્થ રૂટ હોઈ શકે. તો એ રૂટ ફાઇન્ડ કરવા માટે અહીંયા 1/3 હોઈ શકે, 1/4 હોઈ શકે, 1/5 હોઈ શકે. તો એ ટાઈપની અહીંયા હવે આપણે જ્યારે એક્ઝામ્પલ ગણશું ત્યારે આવશે. તો સૌથી પહેલાં એને શું કર્યું છે કોસ થીટાની જગ્યાએ લખ્યું છે કોસ. બધા એક્ઝામ્પલ માટે આ મેથડ જ એપ્લાય કરવાની રહેશે જ્યારે તમને રૂટ્સ ઓફ ધ કોમ્પ્લેક્સ નંબરના એક્ઝામ્પલ પૂછ્યા હોય ત્યારે. એટલા માટે મેં આગળ સ્ટાર્ટિંગમાં જ કહી દીધું છે કે જ્યારે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા હોય તો તમારે એને સૌથી પહેલાં 2k પાઈ ઉમેરી દેવાનું. કોસ 2k પાઈ પ્લસ થીટા પ્લસ આઈ સાઇન 2k પાઈ પ્લસ થીટા રેસ ટુ 1/n. હવે 1/n ડી મોરવેના નિયમ પ્રમાણે શું થશે? આ જે 1/n છે એ થીટા સાથે મલ્ટીપ્લાય થશે. તો એ જ રીતે આ 1/n છે એ આ થીટા સાથે મલ્ટીપ્લાય થશે. એટલે 1/n મલ્ટીપ્લાય 2k પાઈ પ્લસ થીટા એટલે n થઈ જશે. એ રીતે અહીંયા શું થશે 2k પાઈ પ્લસ થીટા ઇન્ટુ 1/n એટલે 2k પાઈ પ્લસ થીટા n. કેની વેલ્યુ તમે 0, 1, 2, 3 જો n રૂટ કીધા હોય અહીંયા nth રૂટ લખવાની જરૂર છે ખાસ. તો n રૂટ કીધા હોય ત્યારે n-1 સુધી કરવાનું. સપોઝ હું તમને એમ કહું કે થર્ડ રૂટ મેળવો તો તમારે શું આવશે 0, 1, 2 એટલું જ આવશે. ફિફ્થ રૂટ કીધું હોય તો 0, 1, 2, 3, 4 સુધી જવાનું. ઇન શોર્ટ અહીંયા તમને જેટલું કીધું હોય એનાથી એક ઓછા સુધી તમારે કેની વેલ્યુ લઈ જવાની રહેશે. ટોટલ રૂટ જોશો તો 1, 2, 3, 4 અપ ટુ n રૂટ મળી ગયા. તો વી ગેટ n ડિસ્ટિંગ વેલ્યુઝ. કઈ રીતે મળશે તો કે પુટિંગ k ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2 અપ ટુ n-1 ઇન ઇક્વેશન 1. આ ઇક્વેશનની અંદર જો આપણે કેની વેલ્યુ 0, 1, 2, 3 અપ ટુ n-1 મૂકશું એટલે આપણને n ડિસ્ટિંગ વેલ્યુ મળશે.
હવે એના માટે પણ એક નોટ કરીને લખાવ્યા છે, તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ ઝેડની વેલ્યુ જે છે, તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ જ્યારે 1 હોય ત્યારે તમારે એંગલ અને રેડિયસ છે એ યાદ રાખી લેવાના છે. તમે ઓલી રીતે પણ ફાઇન્ડ કરી શકો, થીટાની વેલ્યુ tan ઇન્વર્સ y અપોન એક્સ કરીને, અથવા તો r ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, એની મદદથી પણ r અને થીટા મેળવી શકો. પણ એ દર વખતે લાંબુ થઈ જાય, એટલા માટે આ જે 4 વેલ્યુ છે એના માટે તમારે એંગલ યાદ રાખી લેવાના. તો એ તમે જોશો તો z ઇઝ ઇક્વલ ટુ 1 એટલે એ કયું પોઈન્ટ થયું? 10 પોઈન્ટ થયું. શું કામ? આમાં ઇમેજિનરી પોઈન્ટ નથી, ઓનલી 1 રિયલ પાર્ટ જ છે, એટલે આ ટાઈપનો થયો 10. તો અહીંયા તમે જોશો તો અહીંયા એંગલ હંમેશા કેવો હોય? 0 હોય. અને આની રેડિયસ કેટલી થશે? 1 થશે. બધાની રેડિયસ તો 1 જ છે. એંગલ આના માટે થશે થીટા ઇઝ ઇક્વલ ટુ 0. હવે z ઇઝ ઇક્વલ ટુ -1 એટલે કે -1 0 પોઈન્ટ. તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ શું છે? તો આ તો તમને ખ્યાલ જ છે કે કોઈ પણ આવી રીતે હોય તો અહીંયા 0 હોય, અહીંયા પાઈ હોય, અહીંયા π/2 હોય અને અહીંયા 3π/2 હોય. તો -1 0 માટે થીટા તમારે શું યાદ રાખવાનો રહેશે? પાઈ. એટલે કે જ્યારે તમને z ઇઝ ઇક્વલ ટુ -1 એવું કીધું હશે ત્યારે ડાયરેક્ટ યાદ રાખવાનું કે ભાઈ એનો એંગલ કયો થશે? પાઈ. તો એ ફાઇન્ડ કરવાની જરૂર નથી, tan ઇન્વર્સ y અપોન એક્સ કરીને ફાઇન્ડ કરવાની જરૂર નથી. z ઇઝ ઇક્વલ ટુ i એટલે રિયલ પાર્ટ એનો નથી, ઇમેજિનરી છે, એટલે કે 0 1 પોઈન્ટ ક્યાં છે? તો કે ઉપર. તો ન્યા એંગલ આપણો કયો થયો? π/2. એટલે થીટા બરાબર π/2. એન્ડ z ઇઝ ઇક્વલ ટુ -i એટલે કે 0 -1 એટલે અહીંયા આવશે. તો એના માટેનો આપણો એંગલ થશે થીટા ઇઝ ઇક્વલ ટુ 3π/2. તો ટોટલ આપણે 4 માટે યાદ રાખેલા છે. z ઇઝ ઇક્વલ ટુ -1 માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 3π/2, z ઇઝ ઇક્વલ ટુ i માટે થીટા ઇઝ ઇક્વલ ટુ π/2, z ઇઝ ઇક્વલ ટુ -1 માટે થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ, એન્ડ z ઇઝ ઇક્વલ ટુ 1 માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 0. થીટા ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, નેક્સ્ટ હવે આપણે જે અહીંયા આપણે મેથડ કરી, આ જે મેથડ એના પ્રમાણે આપણે એક્ઝામ્પલ કરવાના છે. તો એના ઉપરથી ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. તો ફાઇન્ડ એન્ડ પ્લોટ ઓલ ધ રૂટ્સ ઓફ ધ 8i રેઝ ટુ 1/3. હવે આ તમને જો રેઝ ટુ 1/3 તો એનો મતલબ શું કીધું છે? થર્ડ રૂટ ફાઇન્ડ કરવાનું તમને કીધું છે. તો આ તમને જે z 1/3 પહેલાં કન્સિડર કરવાનું જ નહીં, પહેલાં આપણે 8iની મદદથી r અને થીટા મેળવી લેવાનું. તો 8i જે છે એ આપણો z છે, એટલે કે 0 + 8i થયું, એટલે xની વેલ્યુ 0 અને yની વેલ્યુ 8, એટલે r આપને શું મળી ગયો? 8 મળી ગયો. અને થીટા ફોર્મ્યુલા કઈ છે? તો કે tan ઇન્વર્સ y અપોન એક્સ, 8/0 એટલે ઇન્ફાઇનાઇટ એટલે π/2 આવ્યું. તો r અને થીટાની વેલ્યુ તો દર વખતે તમે આ રીતે મેળવી જ લેવાનું. જ્યારે તમને અહીંયા કોઈ પણ અહીંયા ઉપર 1/n વાળું જોયા વગરનું જે સ્ટેપ હોય એનું તમારે શું મેળવવાનું? r અને થીટા. જો આમાં રિયલ પાર્ટ નથી એટલા માટે અહીંયા 0 લખેલું છે, ઇમેજિનરી પાર્ટ જ છે. હું તમને એમ કહું કે 2i + 1, તો આ 1 છે એ રિયલ થઈ ગયું ને આ થઈ ગયું ઇમેજિનરી. તો એના પ્રમાણે આપણે r અને થીટા મેળવવાનું. ઓકે, હવે થીટા અને r મળી ગયો તો હવે આપણે એને પોલાર ફોર્મમાં મૂકી દઈએ. પોલાર ફોર્મ આપણું છે z ઇઝ ઇક્વલ ટુ r બ્રેકેટ cos થીટા પ્લસ i sin થીટા. હવે cos થીટાની જગ્યાએ મૂકી દો π/2, આરની જગ્યાએ 8, અહીંયા પણ π/2. તો z ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? 8 બ્રેકેટ cos π/2 પ્લસ i sin π/2. એટલે કે 8iની વેલ્યુ આપને મળી ગઈ. 8iની વેલ્યુ કેટલી મળી? 8 બ્રેકેટ cos π/2 પ્લસ i sin π/2. હવે એને રેઝ ટુ 1/3 કરવાના છે. તો બંને બાજુ રેઝ ટુ 1/3 કરું તો શું થશે? 8i રેઝ ટુ 1/3. અહીંયા 1/3 કરશો તો 8 રેઝ ટુ 1/3 કેટલા થાય? 8 એટલે શું થયું? 2 રેઝ ટુ 3 રેઝ ટુ 1/3 એટલે આ 3 કેન્સલ, તો ખાલી શું આવશે? 2. એટલે એની વેલ્યુ આવી ગઈ 2 આવી ગઈ. હવે અહીંયા જે 1/3 છે એને ક્યાં લઈ લેવાના? તો કે ડી મોર્વેના નિયમ પ્રમાણે આ જે 1/3 છે એ આની સાથે મલ્ટીપ્લાય થઈ જાય. ઉપર 1 છે એટલે એ 1 સાથે મલ્ટીપ્લાય થઈ જાય અને નીચે 3 છે એટલે ડિવાઈડમાં ક્યાં આવી જશે? બધાને ડિવાઈડમાં 3 આવી જશે. એટલે આ રીતે થશે. હવે આનું તમે સિમ્પ્લિફાય કરો તો 2k π/3 + π/6, 2k π/3 + π/6. હવે આ જે તમારું મેઇન ફોર્મ આવી ગયું, અહીંયા મેં તમને સ્ટેપ લખાવ્યા હતા એ પ્રમાણે અહીંયા સુધી પહોંચી ગયા આપણે. આ સ્ટેપ આપણે એપ્લાય કર્યા છે. હવે એમાં શું કરવાનું છે? તો કે કેની વેલ્યુ 0 1 અને 2 એટલા જ મૂકવાના છે. શું કામ? કેમ કે થર્ડ રૂટ કીધું છે એટલે 3 હોય એનાથી એક ઓછું મૂકવાના રૂટ આપણે. તો કેની જગ્યાએ હવે તમે મૂકો 0, તો કેની જગ્યાએ 0 મૂકો એટલે આખું સ્ટેપ કેવું થઈ જશે? 0. ખાલી શું વધશે? cos π/6 પ્લસ i sin π/6.
કોસ પાઈ બાય 6 એટલે √3/2 અને સાઇન પાઈ બાય 6 એટલે 1/2. હવે 2 અંદર મલ્ટીપ્લાય થશે એટલે √3 પ્લસ આઈ, તો એક રૂટ આપને મળી ગયો √3 પ્લસ આઈ. હવે બીજો રૂટ મળશે k ઇઝ ઇક્વલ ટુ 1 મૂકવાથી. k ઇઝ ઇક્વલ ટુ 1, અહીંયા જે તમારું સ્ટેપ હતું એમાં kની જગ્યાએ 1 મૂકો એટલે શું આવશે 2π/3 અને અહીંયા પણ 2π/3. તો અહીંયા થશે 2π/3 પ્લસ π/6 પ્લસ આઈ સાઇન 2π/3 પ્લસ π/6. સિમ્પ્લિફાઈ કરો તો કોસ પાઈ 5π/6 પ્લસ આઈ સાઇન 5π/6. હવે કોસ 5π/6 ની વેલ્યુ કંઈક હોઈ શકે. શું? તો કે તમારે એને કેમાં કન્વર્ટ કરવું પડશે, કાં તો π/2 માંથી બાદ કરો અથવા પાઈમાંથી બાદ કરો અથવા એડ કરો. તો એ તમે ચેક કરશો તો 5π/6 ને આપણે ડિપ્લોમામાં પણ આવી ગયું છે. 5π/6 ને આપણે કઈ રીતે કન્વર્ટ કરી શકીએ? તો કે પાઈ માઇનસ π/6. આનું સિમ્પ્લિફાઈ કરો તો 6 પાઈ માઇનસ પાઈ એટલે 5π થઈ ગયું. તો 5π/6 ને આપણે પાઈ માઇનસ π/6 લખી શકીએ. એ જ રીતે આને પણ આમ લખી શકીએ. હવે પાઈ માઇનસ π/6 એટલે શું? તો કે અહીંયા પાઈ છે, પાઈ માઇનસ એટલે ઉપર જવાનું. તો અહીંયા કોસ કેવું હોય? ઓલ એસ ટીસી પ્રમાણે ઓલ એસ એટલે અહીંયા સાઇન કેવું હશે? પ્લસ હશે. બાકીનું કોસ કેવું હશે? માઇનસ હશે. એટલે કોસવાળું જે સ્ટેપ હશે એ માઇનસ આવશે અને સાઇનવાળું જે સ્ટેપ હશે એ કેવું આવશે? પ્લસ. એટલે કોસ પાઈ માઇનસ π/6 ને આપણે શું લખી શકીએ? માઇનસ કોસ π/6. જો આ પાઈને પછી કન્સિડર કરવાનું નથી, તમારી ફોર્મ્યુલા યાદ રાખવાની છે. કોસ પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ થીટા. આ એક ફોર્મ્યુલા છે. એવી જ રીતે સાઇન પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. આમાં માઇનસ આવશે, આમાં માઇનસ આવશે નહીં. તો એ બે ફોર્મ્યુલાનો મેં અહીંયા યુઝ કર્યો છે. એટલે માઇનસ કોસ π/6 એટલે માઇનસ √3/2 અને અહીંયા 1/2. ફરી 2 અંદર મલ્ટીપ્લાય કરો એટલે માઇનસ √3 પ્લસ આઈ. બીજો રૂટ મળી ગયો. પહેલો રૂટ આપને મળ્યો તો √3 પ્લસ આઈ, બીજો રૂટ મળ્યો આપણે √3 પ્લસ આઈ, માઇનસ √3 પ્લસ આઈ. k ઇઝ ઇક્વલ ટુ 2. હવે આપણે kની વેલ્યુ કેવી મૂકવાની છે? 2 મૂકવાની છે. તો 2 કોસ 4π/3 પ્લસ π/6 પ્લસ આઈ સાઇન 4π/3 પ્લસ π/6. સિમ્પ્લિફાઈ કરો એટલે શું આવશે? અહીંયા 9π/6 આવશે. બંને 6 ને આપણે એલસીએમ લઈ લ્યો તો અહીંયા પણ એલસીએમ લેશો તો 9 અને 6માં પાછું કોમન નીકળશે 3 એટલે કેન્સલ થશે. તો 2 કોસ 3π/2 પ્લસ આઈ સાઇન 3π/2. હવે 3π/2 ની વેલ્યુ શું આવે? તો કે અહીંયા તમે જોશો તો અહીંયા શું હોય? એંગલ 3π/2 હોય. તો અહીંયા કોસ કેવો હોય? 0 અને સાઇન -1. 0 -1 પેર હોય એટલા માટે કોસ છે એ 0 હોય અને અહીંયા કેવું હોય? -1. તો આન્સર આવશે એનો -2i. તો ત્રીજો રૂટ મળી ગયો આપને -2i. એટલે કે -0 -2 આવો રૂટ મળે આપને. -2i એટલે રિયલ પાર્ટ એનો નથી એટલે 0 અને ઇમેજિનરી પાર્ટ -2. તો 8i⁻⁴ ઇટ મીન્સ રેડિયસ 2 ટાઈપ સર્કલ એન્ડ ઓલ ધ વેલ્યુઝ કેન બી પ્લોટેડ ઓન ધ સર્કલ. હવે તમને શું કીધું છે ક્વેશ્ચનમાં? પ્લોટ કરવાનું કીધું છે. પ્લોટ ઓલ ધ રૂટ્સ. તો તમે અહીંયા પ્લોટ કરો તો શું થશે? અહીંયા તમારે -√3 પ્લસ આઈ એટલે -√3 1 એ સેકન્ડ ક્વાડ્રન્ટમાં આવશે. Z1 છે √3 + 1 એ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં આવશે અને આ જે છે એ ઓડ લાઇન ઉપર આવશે. શું કામ? કેમ કે 0 -2 છે એટલે કે રેડિયસ 2 ટાઈપના સર્કલમાં આ ત્રણ પોઈન્ટ આપણે આવી રીતે પ્લોટ કરી શકશું. ઓકે, હવે આપણે આની પછીના એક્ઝામ્પલમાં ઘણી વખત કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા એ લાંબુ ના લખવું પડે એટલા માટે આપણે એને શોર્ટ ફોર્મમાં લખશું CIS થીટા. તો જ્યારે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા હોય તો આપણે એને શોર્ટ ફોર્મમાં શું લખી શકશું? CIS થીટા. તો નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ, ફાઇન્ડ ઓલ ધ વેલ્યુઝ ઓફ 1/2 પ્લસ √3/2 i⁻³ ઓલ્સો ફાઇન્ડ ધેર પ્રોડક્ટ. તો સૌથી પહેલાં તો આપણે આના 3/4 કીધા છે. 3/4 ઉપરની વેલ્યુ ચેક કરવાની નહીં, આપણે નીચેનું ખાસ જોવાનું. કેટલું છે? 4. એટલે તમારે kની વેલ્યુ કેટલી લેવી પડશે? 0, 1, 2 અને 3. તો kની વેલ્યુ લેવા માટે સૌથી પહેલાં એને પોલારમાં કન્વર્ટ કરો. પોલારનું ફોર્મ કયું છે? તો કે એમાં r અને થીટાની જરૂર પડશે. તો ફર્સ્ટ આપણે કરીએ r અને થીટા. r કેમ મળશે? તો કે √x² + y². એટલે કે તમારું આ જેના ઉપરથી x અને y ફાઇન કરતા આવડે તો આ x છે અને આ y છે એટલે x² + y². સિમ્પ્લિફાઈ કરો એટલે આરની વેલ્યુ કેટલી આવી ગઈ? 1. એન્ડ tan ઇનવર્સ શું આવશે? બંને પોઝિટિવ છે, ફર્સ્ટ ક્વાડ્રન્ટ છે એટલે tan ઇનવર્સ y/x. જો માઇનસ પ્લસ હોત તો આપણે ઓલી જે ક્વાડ્રન્ટ માટેનું જે યાદ રાખ્યું હતું પાઈ માઇનસ tan ઇનવર્સ y/x
માઇનસ પાઈ પ્લસ ટેન ઇન્વર્સ વાય અપોન એક્સ અને માઇનસ ટેન ઇન્વર્સ વાય અપોન એક્સ. એ ચારે ચાર ક્વાડ્રન્ટ માટેની ફોર્મ્યુલા છે એ આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરવા માટેની. હવે આપણો આર્ગ્યુમેન્ટ છે ટેન ઇન્વર્સ વાય અપોન એક્સ. તો વાય એટલે √3/2 અને એક્સ એટલે 1/2. 2 કેન્સલ થશે એટલે ખાલી ટેન ઇન્વર્સ √3/1. ટેન ઇન્વર્સ √3 ની વેલ્યુ થશે π/3. એ આગળ મેં ટેબલ લખાયું છે, આગળના લેક્ચરમાં આવી ગયું છે. થીટાની વેલ્યુ મળી ગઈ π/3 અને આરની વેલ્યુ મળી ગઈ 1. તો એ બંનેને આપણે પોલાર ફોર્મમાં મૂકી દઈએ. આરની જગ્યાએ 1, થીટાની જગ્યાએ π/3. હવે એમાં 2k π શું કરશું? એડ કરશું. તો આમાં 2k π એડ કરશું અને આમાં પણ 2k π એડ કરશું. રેસ ટુ કેટલા હતા? કેટલાની જરૂર છે? 3/4 ની. તો બંને બાજુ રેસ ટુ 3/4 કરી નાખીએ. અહીંયા પણ રેસ ટુ 3/4 અને અહીંયા પણ રેસ ટુ 3/4. અહીંયા પણ રેસ ટુ કેટલા છે? 3/4. હવે અહીંયા 3/4 જે છે ડી મોર્વેના નિયમ પ્રમાણે આની સાથે મલ્ટીપ્લાય થઈ જશે. એટલે કે 3 ઉપર સાથે મલ્ટીપ્લાય થશે અને ડિવાઇડમાં શું આવી જશે? 4 આવી જશે. એટલે 3/4 ઇન્ટુ 2k π પ્લસ π/3 એન્ડ 3/4 2k π પ્લસ π/3 મલ્ટીપ્લાય કરશું એટલે 6k પ્લસ 1/4 ઇન્ટુ પાઈ પ્લસ આઈ સાઇન 6k પ્લસ 1/4 ઇન્ટુ પાઈ. હવે કેની વેલ્યુ કેટલી મૂકવાની મેં કીધી હતી? ડિવાઇડમાં 4 હતું. 3/4માં 3ની ચેક નહીં કરવાનું. આ શું છે? 4 છે. તો કેની વેલ્યુ તમારે કેટલી મૂકવી પડશે? 0, 1, 2, 3. ઓકે, k ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરો તો આ આખું સ્ટેપ શું થઈ જશે? ડાયરેક્ટ તમે અહીંયા પણ કરી શકો છો. કેની વેલ્યુ 0 પુટ કરશો એટલે આખું 0 થઈ જશે એટલે 1/4 પાઈ એટલે π/4. એવી રીતે અહીંયા પણ 0 થઈ જશે તો π/4 એટલે કે CIS π/4. નેક્સ્ટ એના પછી Z2 1 મૂકો એટલે 6 ઇન્ટુ 1 પ્લસ 1 એટલે 7 π/4. 7 π/4 એટલે CIS 7 π/4. આને પ્લોટ કરવાનું કીધું નથી. આમાં ઓનલી શું કીધું છે? રૂટ ફાઇન્ડ કરો અને એનો પ્રોડક્ટ મેળવો. હવે આપણે નવું કરવાનું છે, આનો પ્રોડક્ટ મેળવવાનો છે. તો કેની વેલ્યુ 2 મૂકો એટલે કેટલા આવશે? 6 2 12 પ્લસ 1 13. 3 મૂકો ત્યારે શું આવશે? 6 3 18 પ્લસ 1 એટલે 19. તો આ રીતે આપણો રૂટ મળી ગયો cos 19 π/4 પ્લસ આઈ સાઇન 19 π/4. આ બધાનું આપણે અહીંયા શોર્ટ ફોર્મ લખેલું છે. શોર્ટ ફોર્મની આજ વખતે એટલા જ માટે જરૂર પડી કે આપણે બધાનો પ્રોડક્ટ કરવાનો છે તો બહુ લાંબી વેલ્યુ ના લખવી પડે એટલા માટે. હવે નાવ પ્રોડક્ટ Z1 ઇન્ટુ Z2 ઇન્ટુ Z3 ઇન્ટુ Z4. તો Z1 Z2 Z3 આ ચારે ચારની વેલ્યુ આપણે અહીંયા પુટ કરી દઈએ. તો હવે આના પ્રોડક્ટ માટે જેમ લોગેરિધમમાં તમે યાદ રાખો છો એમ આનો પ્રોડક્ટ કઈ રીતે થશે? તો કે CIS બ્રેકેટ બધા એંગલનો શું થશે? પ્લસ. આ એક યાદ રાખજો, CIS બધા એંગલનો શું થઈ જશે? પ્લસ. હવે આ બધાનો પ્લસ કરો તો ડિનોમિનેટરમાં તો 4 છે જ અને 1 પ્લસ પાઈ પ્લસ 7 પાઈ પ્લસ 13 પાઈ પ્લસ 19 પાઈ એડિશન કરો એટલે 40 પાઈ અને 40 10 એટલે શું થશે? CIS 10 પાઈ. હવે CISને છૂટું પાડી દો તો શું થશે? cos 10 પાઈ પ્લસ આઈ સાઇન પાઈ. અહીંયા આપણે તમે એવી રીતે પણ લખી શકો cos થીટા પ્લસ આઈ સાઇન π/4. તો એ થોડુંક લાંબુ થઈ જાય એટલા માટે આપણે એને CISના ફોર્મમાં લખી નાખ્યું. જ્યારે તમારે પ્રોડક્ટ કીધી હોય કોઈ ત્યારે આ જ રીતે કરી નાખવાનું CIS. cos પાઈ 10 પાઈ પ્લસ આઈ સાઇન 10 પાઈ. cos પાઈ 10 પાઈ એટલે શું થશે? 1 અને સાઇન 10 પાઈ એટલે શું થશે? 0. શું કામ? તો કે અહીંયા તમે જોશો તો 10 પાઈ કઈ જગ્યાએ આવશે? અહીંયા હવે આ બાજુ, કેમ કે અહીંયા 2 પાઈ 4 પાઈ 6 પાઈ આ બધા બાજુ કેવા આવશે? ઇવન આવશે અને આ બાજુ બધા ઓડ આવશે. એટલા માટે અહીંયા 1 0 વાળી પેર હોય, આ બાજુ 1 0 વાળી પેર હોય તો cos 1 થશે અને સાઇન 0 થશે. 1 પ્લસ આઈ ઇન્ટુ 0 એટલે શું મળી ગયું? 1. તો આપણે એનો પ્રોડક્ટ શું મળી ગયો? 1. આપણે એવું કીધું હતું કે ઓલ્સો ફાઇન્ડ ધેર પ્રોડક્ટ. તો એનો પ્રોડક્ટ આપણે મળ્યો 1. ઓકે, અહીંયા આપણો લેક્ચર કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.